તો દર્શક મિત્રો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વાયરલ થઈ રહેલા મિત્રો એક કલાકાર એવા મિત્રો કાજલબેન મહેરિયા અને દર્શક મિત્રો કાજલબેન મહેરિયાની અંદર મિત્રો તમે દર્શક મિત્રો વિડીયોની અંદર જોઈ શકો છો કે સાહેબ કાજલબેન મહેરિયા અને એમના પતિ અને દર્શક મિત્રો કાજલબેનના ભાઈ ત્રણ મિત્રો એક સાથે જે મિત્રો જે ગરબા રમી રહ્યા છે એની અંદર દર્શક મિત્રો તમે સોશિયલ મીડિયા અંદર જોતા છો કે અવારનવાર મિત્રો કાજલબેન મહેરિયાના અત્યારે મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો જાણવા મળી રહ્યું છે કે કાજલબેન મહેરિયાએ મિત્રો 8 વર્ષ પહેલાં મિત્રો આ ભાઈ સાથે મિત્રો લગ્ન કરી લીધા હતા એ તરીકે મિત્રો અલ્પેશ ઠાકોર સાથે મિત્રો લવ મેરેજ કરી લીધા હતા પરંતુ દર્શક મિત્રો તેઓ મિત્રો બહાર નથી પાડ્યું તો દર્શક મિત્રો શા માટે મિત્રો 8 વર્ષ સુધી મિત્રો આ વાતને છુપાઈ રાખી છે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણવા મળી રહ્યું છે કે કાજલબેન મહેરિયા મિત્રો અલ્પેશ ઠાકોર બંને જે લવ મેરેજ કર્યા છે એ વાત દર્શક મિત્રો 8 વર્ષ થઈ ગયા છે પરંતુ દર્શક મિત્રો હજુ સુધી મિત્રો તેઓ કોઈને કીધું નથી કે અમે બંને મિત્રો લવ મેરેજ કર્યા છે તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત બધી માહિતી મિત્રો આગળ આપીએ છીએ તો દર્શક મિત્રો વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને આપણે ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ કાજલબેન મહેરિયાની તો દર્શક મિત્રો તમને ખબર છે કે કાજલબેન મહેરિયા ગુજરાતના મિત્રો લોકલાડીલાના મિત્રો સુપરસ્ટાર કલાકાર છે અને દર્શક મિત્રો જે અલ્પેશ ઠાકોર છે મિત્રો ગાંધીનગરના મિત્રો શેરથા ગામના વતની છે અને દર્શક મિત્રો જે અલ્પેશ છે એ દર્શક મિત્રો ઠાકોર સમાજમાંથી આવે છે અને દર્શક મિત્રો કાજલ મહેરિયા પણ બીજા સમાજમાંથી આવે છે તો દર્શક મિત્રો બંને અલગ અલગ સમાજના હોવાથી મિત્રો બંને મિત્રો લવ મેરેજ કર્યા પરંતુ દર્શક મિત્રો તેઓ બહાર પડવા માગતા નહોતા પરંતુ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો અમુક વાતો વાયરલ થઈ છે જેના કારણે મિત્રો જાણવા મળી રહ્યું છે કે કાજલબેન મહેરિયા મિત્રો અલ્પેશ ઠાકોર મિત્રો લવ મેરેજ કર્યા છે તો દર્શક મિત્રો એ વાત ફાઇનલ છે કે કાજલ મહેરિયા મિત્રો અલ્પેશ ઠાકોર મિત્રો લવ મેરેજ તો કરી લીધા છે તો દર્શક મિત્રો જે વાતને 8 વર્ષ થઈ ગયા છે તો દર્શક મિત્રો આજના વિડીયો આટલી જ માહિતી મળશે આપણે ફરી એક નવા વિડીયો સાથે